મારું નામ જોશી, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 બળ તથા ગતિના નિયમ એના વિશે અભ્યાસ છે એ કરી રહ્યા છે, જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો બળ અને એનો જે પહેલો નિયમ છે ગતિનો પહેલો ન્યૂટનની ગતિનો પહેલો એના વિશે ચર્ચા કરી. જડત્વ અને જડત્વના પ્રકાર એના વિશે અભ્યાસ છે કર્યો હતો, જેમાં આપણે પદાર્થનું એક વલણ લઈએ છીએ કે પદાર્થ પોતાની જે અવસ્થા છે એ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, અવસ્થામાં આવતા પરિવર્તનનો વિરોધ કરે છે. એને પદાર્થનું જે લક્ષણ છે કે અથવા તો પદાર્થનો એક ગુણધર્મ છે એને આપણે પદાર્થના જડત્વ તરીકે છે એ ઓળખતા હતા. એના ત્રણ પ્રકાર: દિશાનું, ગતિનું જડત્વ, દિશાનું જડત્વ અને સ્થિર સ્થિતિનું જડત્વ છે. ત્યાર પછી આપણે ભૌતિક રાશિ જે ગતિ, વેગમાન, પદાર્થના વેગ અને પદાર્થના દળ સાથે સંબંધ દર્શાવતી ભૌતિક રાશિ એનો અભ્યાસ છે કર્યો, જેને આપણે વેગમાન તરીકે છે એ ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાનું છે એ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એના વિશે અભ્યાસ છે કરવાનો છે. આપણે પહેલા નિયમમાં એવું કીધું, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, એને તમે યાદ કરો તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો એવું કીધું હતું કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થની સ્થિર સ્થિતિ હોય તો સ્થિર સ્થિતિ અને ગતિમાન અવસ્થા હોય તો એની અચળ વેગી ગતિની અવસ્થા ચાલુ રહે છે. આવું ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં કીધું. એના પછી આપણે વેગમાનનો સંબંધ છે એ જોયો કે વેગમાન એટલે તો કે પદાર્થનો વેગ અને પદાર્થનું દળ એના વચ્ચેનો જે સંબંધ છે એને વેગમાન કહેવાય છે. હવે આપણે જે જોવાનું છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની સમજૂતી છે એ જોવાની છે. તો ચાલો વિદ્યાર્થી જોઈએ. સૌપ્રથમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહેવા માંગે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ આપણને શેની સમજ છે આપે છે એના વિશે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ પદાર્થના વેગમાનમાં આધાર છે રાખે છે. પદાર્થનું વેગમાન એટલે શું? તો એના માટે આપણે ભણ્યું કે પદાર્થનો વેગમાન એટલે પદાર્થના વેગ અને દળનો ગુણાકાર, એને વેગમાન છે એ કહેવાય છે. હવે સ્વાભાવિક છે કે પદાર્થનો જો વેગ છે એ વેગ તમે વધારો કે ઘટાડો, આપણે આવું શીખતા વિદ્યાર્થી મિત્રો કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. કોઈ પદાર્થ છે, કોઈ m દળનો પદાર્થ, તો એના માટે વેગમાન v બરાબર mv થાય. હવે આ પદાર્થનું દળ, તો વિદ્યાર્થી મિત્રો પદાર્થનું દળ તો ક્યારેય કંઈ બદલાવાનું છે નહીં. આ m તો જે હોય એનો છે એ રહેવાનું, પણ પદાર્થનો વેગ છે એ બદલાય. v વધે અથવા તો v ઘટે. m દળ છે એમાં ફેરફાર થતો નથી. v વધે કે v ઘટે તો આ p છે એ શું થાય? વધે અથવા તો ઘટે. એટલે આ જે છે એના ઉપરથી આપણે શું કહી શકીએ કે p ચલે છે v. વેગમાનને કોની સાથે સંબંધ છે? તો કે પદાર્થના વેગ સાથે સંબંધ છે. વેગમાં જેવો ફેરફાર થશે એવો પદાર્થના વેગમાનમાં ફેરફાર છે એ થાય છે. એ વેગમાનમાં જે ફેરફાર થાય છે એના આધારે આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે જે જોવા મળે છે. એ પદાર્થના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે. આપણે જે પેલી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપણે ભણ્યા તો એ આપણને બળની સમજ આપતું, બળની વ્યાખ્યા આપતું કે એવી ક્રિયા છે જેનાથી પદાર્થની સ્થિતિ કે પદાર્થની અવસ્થા બદલાય, એને આપણે અસંતુલિત બળ કહીએ. એટલે આપણને એ પહેલો નિયમ બળની સમજ આપતો. આપણે જે બીજો નિયમ જોવાનો છે એ બળનું
મૂલ્ય આપણને બતાવે છે કે તમે બળ લગાડો છો તો કેટલા સમય સુધી બળ લગાડો છો ઈ સમય આધાર રાખે, વેગમાનનો ફેરફાર થાય છે ઈ વેગમાનનો ફેરફાર પર આધાર રાખે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે ને એનું વિધાન જોઈએ, સંકલ્પના કે કેવા શોમાં છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ એક આવો છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. અને બળની દિશામાં હોય છે. આ પહેલું આપણને વિધાન આપેલું છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવો છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં છે એ હોય છે. આને સમજો, વેગમાનમાં થતો ફેરફાર, વેગમાન એટલે p, વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા p ને બતાવો, p2 p1. આને હું પ્રારંભિક વેગમાન કહો, p2 અંતિમ વેગમાન અને p1 છે એ પ્રારંભિક વેગમાન. હવે આ વેગમાન બદલાય, પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ઈ કોના ઉપર આધાર રાખે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય તમારી પાસે કોઈ પદાર્થ છે એનો પ્રારંભિક વેગ p1 છે, તમે એના ઉપર બળ લગાડો છો. પ્રારંભિક વેગ કેટલો છે p1 છે, એના ઉપર બળ લગાડો એટલે અંતિમ વેગ છે એ પ્રાપ્ત કરે છે. એટલે દાખલા તરીકે કોઈ પદાર્થ એનો વેગ v પછી બળ લગાડો t સમય સુધી બળ લગાડો, વેગ કેટલો છે v2. હવે v1 વેગ હોય ત્યારે વેગમાન કેટલું થાય p1 અને v2 વેગ હોય ત્યારે વેગમાન કેટલું થાય p2. આપણે આગળ કીધું કે વેગમાન એ પદાર્થના વેગ ઉપર આધાર રાખે છે. આ શું p1 p2 વેગમાનમાં થતો ફેરફાર, ઈ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે કેટલા સમય સુધી બળ લગાડ્યું છે આ t સમય દર. વેગમાનમાં થતો ફેરફાર એને ડેલ્ટા p કહો, છેદમાં એનો સમય દર t કહો. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કોના બરાબર છે તો કે તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો છે એ જોવા મળે. આવો આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ સમજાવે છે. તમે જે બળ લગાડો છો પદાર્થ પર, એક ક્ષણિક બળ છે એ પૂરતો નથી. કોઈ પદાર્થના વેગમાનમાં તમારે ફેરફાર કરવો હોય તો ચોક્કસ સમય દર સુધી તમારે બળ લગાડવું પડે, ત્યારે એના વેગમાનમાં શું જોવા મળે છે ફેરફાર છે એ જોવા મળે છે. કઈ વાંધો નહીં, આપણે આજે છે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે એને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ કહીએ છીએ. થોડીક સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિના જે બીજો નિયમ છે એ બીજા નિયમની સમજૂતી કેવી છે. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે તમે કોઈ એક કાર ઊભી છે, એને તમારે થોડાક મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરાવવો છે. તો તમે એને એન્જિનને ચાલુ કરવા માટે છે એટલો વેગ જરૂરી છે.
કોઈ એક કાર ઊભી છે, કારને ગતિ કરાવવા માટે અમુક મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત થવો જરૂરી છે. તમે જ્યાં સુધી એને એટલો વેગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ કારનું એન્જિન જે છે એ એન્જિન શરૂ થતું નથી. તો હવે એને શરૂ કરવું છે, એટલો વેગ તમારે પ્રાપ્ત કરાવવો છે, તો શું કરવું એને સમજૂતી આપણે જોવાની છે કે ભાઈ એક કારને સુરેખ રસ્તા પર, શું કીધું સમજૂતીમાં કે એક કાર છે એને સુરેખ રસ્તા પર અમુક મીટર પ્રતિ સેકન્ડનો વેગ, અમુક મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે, અમુક મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે. સુરેખ કારને રસ્તા પર અમુક મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, જે તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. જે તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એક કાર સુરેખ પથ ઉપર જાય છે, એને અમુક મીટર પ્રતિ સેકન્ડની ઝડપ કે વેગ પ્રાપ્ત કરવો છે એટલે તમે ધક્કો મારો છો. ધક્કો મારો એટલે શું કરો તો કે આ અસંતુલિત બળ લગાડો છો. હવે કેટલું બળ આપશો ત્યારે એન્જિન શરૂ થશે એનું માપ આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ આપે. એટલે આપણે બળ લગાડીએ છીએ એને લીધે ધક્કો મારીએ છીએ એટલે એ જેટલું બળ તમે લગાડો છો એ એટલા બળને લીધે એન્જિન છે શું થઈ જાય છે ચાલુ થઈ જાય છે. તમે જે ધક્કો મારો છો એ એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. જેટલું બળ લગાડ્યું છે એટલું બળ એન્જિનને ચાલુ કરવા માટે પૂરતું છે. ચલો એના પછી વાત કરીએ તો હવે બને એવું કે જો કોઈ એક કે બે વ્યક્તિ આવે થોડાક સમય માટે ધક્કો મારીને તરત ઊભા રહી જાય, ધક્કો મારીને તરત ઊભા રહી જાય, જેને ક્ષણિક ધક્કો કહીશું, ટૂંકું બળ છે એ લગાડે. જો એક કે બે વ્યક્તિ ક્ષણિક ધક્કો મારે, તો કાર શરૂ થશે નહીં. થોડું ઘણું બળ આપશે પણ કેવું ક્ષણિક બળ આપશે તો કાર શરૂ થશે નહીં. પણ જો એને થોડા સમય સુધી સતત ધક્કો મારે, પરંતુ જો થોડા સમય સુધી સતત ધક્કો મારે, જો થોડાક સમય સુધી સતત ધક્કો મારે છે તો જે કારનો વેગ છે એ વધે છે, મારે તો કારનો વેગ વધે છે અને ઉદ્ભવતા ક્રમિક પ્રવેગને લીધે તે કાર આપેલ ઝડપ પ્રાપ્ત કરશે. ટૂંકમાં આ મુદ્દો શું કહે છે તો કે તમે જે ધક્કો મારો છો, બળ લગાડો છો એ ક્ષણિક ટૂંકા ગાળાનો નહીં પણ ચોક્કસ સમય દર સુધી, થોડા સમય સુધી, ચોક્કસ સમય દર સુધી આપવું પડે. ચોક્કસ સમય દર સુધી તમે બળ આપો એટલે વેગ વધે, વેગથી પ્રવેગ છે ઉપર એટલે વેગમાનનો ફેરફાર, સમય દર ઉપર વેગમાનનો ફેરફાર કેટલો હોય તો કે આપણે જે બળ લગાડ્યું હોય એના જેટલો છે એ જોવા મળે છે. એટલે પ્રવેગ ઉદ્ભવે એને લીધે કાર શું કરશે તો કે આટલી ઝડપ પ્રાપ્ત છે એ કરે છે. આનો અર્થ શું થાય? આજે આપણે ક્રમિક પ્રવેગને લીધે કાર શરૂ થાય છે એનો અર્થ શું કરી શકીએ તો કે આનો અર્થ થાય કે
વેગમાનનો ફેરફાર, આનો અર્થ થાય કે ખાલી વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર જે છે એ ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી. વેગમાનનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી. પ્રવેગ ઉદ્ભવે વેગમાં ફેરફાર થાય પણ ઈ ખાલી તમે બળનું મૂલ્ય છે એના ઉપર કહી શકો નહીં. એના માટે તમારે થોડા સમય સુધી બળ આપવું પડે છે. એટલે વેગમાનનો ફેરફાર માપવો છે તો ખાલી બળનું મૂલ્ય નહીં પણ શું જોવે, સમય દરે જોવે. તમે બળ લગાડો છો કેટલા સમય સુધી લગાડો છો ત્યારે તમે વેગમાનના ફેરફારનો દર માપી શકો છો. બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી તે બળ લાગે છે, પરંતુ જેટલા સમય સુધી તે બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે. કેટલા સમય સુધી તમે બળ લગાડ્યું છે એ સમયગાળાને પણ શું કરવું પડે, ધ્યાનમાં લેવો પડે. ત્યારે તમે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે એ માપી શકો છો. પછી તો કે આના ઉપરથી આમ આપણે શું કહીશું તો કે આમ પદાર્થનું જે અસંતુલિત બળ છે લાગે છે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતા બળને વેગમાનના ફેરફાર, આમ કહી શકાય કે પદાર્થ પર લાગતા બળને વેગમાનના ફેરફાર અને તેના માટે લાગતો સમયગાળો, વેગમાનનો ફેરફાર કેટલો થાય છે, જેટલો વેગમાનનો ફેરફાર થાય એના માટેનો જે સમયગાળો લાગે છે તેના સાથે છે. વેગમાનનો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળા સાથે સંબંધ છે. આવો આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમમાં કહેવામાં આવ્યું છે કે પદાર્થ પર લાગતું બળ એટલે તો કે વેગમાનનો ફેરફાર અને તે માટે લાગતો સમયગાળો. જે આપણને બીજો નિયમ બતાવે છે કે અસંતુલિત બળ કેટલું હોય છે, પદાર્થ પર લાગતું અસંતુલિત બળ કેટલું હોય તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું. આ વેગમાનનો ફેરફાર કેટલા સમયમાં થાય છે એના ઉપર પદાર્થના બળનું મૂલ્ય આધાર રાખે છે. એટલે આજે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ આપણને બળનું મૂલ્ય છે આપે છે. તમે કેટલા મૂલ્યનું બળ લગાડો છો જેનાથી જે તે પદાર્થ પ્રવેગ ઉદ્ભવવાને કારણે એને જેટલી ઝડપ પ્રાપ્ત કરવી હોય એટલી ઝડપ પ્રાપ્ત છે એ કરી શકે. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને એ મૂલ્યની સમજ છે આપે છે. આવો કંઈક આપણને બીજો નિયમ ન્યૂટનની ગતિનો છે બતાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ જોયો. હવે એ આપણને બળનું મૂલ્ય આપે છે આપણે સમજ્યું. તો એ બળનું મૂલ્ય આપણને કઈ રીતે મળે એના માટે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમના ગાણિતિક સ્વરૂપને સમજવું પડે, અથવા તો એ ગાણિતિક સ્વરૂપ છે એને સાબિત છે કરવું પડે. તો હવે પછી આપણે જે જોવાનું છે એ છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ જોવાનું છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ એટલે F બરાબર ma સૂત્ર. શું સમજવાનું છે? આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે એ સમજવાનું છે. એટલે F બરાબર ma સૂત્ર જે છે એ સૂત્ર આપણે તારવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. તો સૌપ્રથમ તો આપણે એ જે ન્યૂટનની ગતિનો
નિયમ છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે જો પડે કે ઈ શું કહેવામાં આવે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે શું હમણાં આપણે શીખ્યું કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે શું કે છે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે આ વિધાન આ ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી આપણે એનું ગાણિતિક સ્વરૂપ એટલે કે F = ma સૂત્ર મેળવવાનું છે જ્યાં F એટલે બળનું મૂલ્ય આ જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ આપણને બળનું મૂલ્ય છે એ આપે છે એને સમજવાનું છે તારવવાનું છે આ જે સમીકરણ વિધાન છે ન્યૂટનની ગતિનું બીજા નિયમ એમાં આપણને કીધેલું છે કે અસંતુલિત બળ કોના બરાબર છે તો કે વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું અસંતુલિત બળ લાગે છે આવું આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમના જે વિધાન છે એમાં કહેવામાં આવ્યું છે આની ઉપર આપણે એનું ગાણિતિક સ્વરૂપ જોવું છે F = ma સૂત્ર છે એ તારવવું છે અહીંયા લખીએ F = ma સૂત્રની તારવણી F = ma સૂત્રની તારવણી તો આપણે કોઈ પદાર્થ લઈએ વિદ્યાર્થી મિત્રો અને એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે એ માપવો છે અહીંયા આપણે સૌપ્રથમ એવું કહીએ કે ભાઈ ધારો કે m દળનો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ u છે શું કીધું ધારો કે m દળનો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે એનો પ્રારંભિક વેગ u છે હવે t સમયમાં પ્રારંભિક વેગ u છે t સમયમાં અચળ પ્રવેગી ગતિ કરતો t સમયમાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર F જેટલું બળ લાગતા તે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે આવું કહેવામાં આવે શું કીધું આપણને આમાં કે ભાઈ આપણે m દળનો પદાર્થ લીધો છે ધારો કે m દળનો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે એનો પ્રારંભિક વેગ u છે હવે t સમયમાં એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર આપણે f જેટલું બળ છે એ લગાડીએ છીએ કેટલું તો કે f જેટલું બળ લગાડીએ f જેટલું બળ લગાડતા તે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત છે એ કરે છે આવું આપણને કીધેલું છે m દળના પદાર્થ માટે હવે અહીંયા જુઓ તો આપણને જે તે પદાર્થ એનું દળ આપ્યું m એનો પ્રારંભિક વેગ આપ્યો u સમય આપ્યો t પછી f બળનું મૂલ્ય અને v અંતિમ વેગ છે એ આપેલું છે આવું આપણને આપેલું છે તો આના પરથી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તેથી હવે હું અહીંયા
પદાર્થનું પ્રારંભિક વેગમાન લો, પદાર્થનું પ્રારંભિક વેગમાન છે એ લો. તો વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગમાન એટલે p1 કહો, પદાર્થ છે દળ તો m નામ છે m, એનો પ્રારંભિક વેગ કેટલો છે u, તો એનું પ્રારંભિક વેગમાન p1 બરાબર શું થશે mu છે એ થશે. પછી તો કે t સમયમાં f બળને કારણે v જેટલો વેગ પ્રાપ્ત કરે એટલે વેગ બદલાવાનો, એમ વેગમાન એ શું થશે બદલાશે. એટલે પદાર્થનો અંતિમ વેગ હોય એટલે આપણને શું મળે તો કે પદાર્થનું અંતિમ વેગમાન. ચાલો પદાર્થનું અંતિમ વેગમાન જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા p2 બરાબર પદાર્થનું દળ તો m નામ છે, આ શું થયું v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. p1 પ્રારંભિક વેગમાન mu, p2 અંતિમ વેગમાન mv, આવું આપણને મળે છે. હવે અહીંયા જોઈએ આપણે શું જોવાનું છે, આ f અસંતુલિત બળ છે એ કોના બરાબર છે એ જોવું છે. અહીં આપણને વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, આપણને વેગમાનમાં ફેરફાર છે એ આની ઉપરથી મળે. અંતિમ વેગ અને પ્રારંભિક વેગમાંથી અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન મળેલું છે. તો આ જે બે વેગમાન છે એનો તફાવત એટલે શું થશે તો કે વેગમાનમાં થતો ફેરફાર. અહીંયા આપણને t સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર છે એ મળે છે. એટલે લખો કે ભાઈ t સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, t સમયમાં પદાર્થના વેગમાનમાં કેટલો ફેરફાર છે એ થાય છે. તો આમ લખીશું ડેલ્ટા p ચલે છે p2 p1. શું લખ્યું ડેલ્ટા p ચલે છે p2 p1. આ બે બદલાતા રહે છે. બળનું મૂલ્ય તમે જેમ આપો એ પ્રમાણેનો ફેરફાર એટલે બરાબર નથી લખતા, શું લખાય છે ચલે છે. ડેલ્ટા p ચલે છે p2 p1. હવે આ જે બે સમીકરણ છે એની કિંમત આમાં p2 એની જગ્યાએ mv અને p1 એની જગ્યાએ mu. તો અહીંયા જો તેથી ડેલ્ટા p ચલે છે mv mu. આવું થાય ડેલ્ટા p ચલે છે mv mu. ડેલ્ટા p ચલે છે p2 p1. ડેલ્ટા p ચલે છે આ બેની કિંમત અહીંયા p1 અને p2 ની p1 એટલે mu અને p2 એટલે mv. ફરીથી તેથી ડેલ્ટા p ચલે છે એમ સામાન્ય કાઢો તો શું વધે ખાલી v u. અહીંયાથી ડેલ્ટા p છે એ રાઈટ ચલે છે આ બેયમાંથી પદાર્થનું દળ છે એમ એ શું થાય સામાન્ય એટલે કૌંસમાં શું વધશે તો કે v u આટલું છે એ વધે. હવે તો કે આ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપણને શું છે પદાર્થના વેગ એ સમયના પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. હવે આપણે શું જોઈએ છે આની તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે શું તો કે આ વેગમાનમાં થતો જે ફેરફાર છે એને તમે સમય વડે ભાગો એટલે તમને વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે એ મળે. મેં લખ્યું કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ચલે છે m v u t. આના બરાબર છે એ થાય સમય દર એટલે m v u t. પણ આ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર આ જે છે એ કોના બરાબર છે તો કે અસંતુલિત
બળ જેટલું હોય છે. લઈ લખું કે ન્યૂટનની ગતિ બીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી પદાર્થને લાગુ પાડેલ બળ. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી પદાર્થને લાગુ પાડેલ બળ કોના જેટલું છે? તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું. અહીંયા લખ્યું પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું બળ લાગે. તો હવે આ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો હતો? તો કે આટલો. આ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે કોના બરાબર? તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી લાગુ પડેલ બળ બરાબર. તો અહીં લખી શકું તેથી F ચલે છે m v - u છેદમાં t. તેથી હવે મારે ચલે છે ની નિશાની દૂર કરવી છે. તો એને દૂર કરી બરાબર કરવો છે. એટલે અહીંયા F બરાબર આમ લખું કે m v - u છેદમાં t. જ્યાં કે શું છે? તો કે સપ્રમાણતા અચળાંક. આ શેની નિશાની છે? ચલે છે સમપ્રમાણતાની નિશાની છે. આ વધે એમ આ વધે, આ ઘટે એમ આ ઘટે એવું બતાવે છે. એકનું મૂલ્ય વધે તો એકનું મૂલ્ય ઘટે, બીજાનું મૂલ્ય ઘટે તો આનું મૂલ્ય છે એ ઘટે એવું બતાવે. એને આપણે બરાબર કરવું છે. આ બે સમપ્રમાણ. અત્યાર સુધી કેવા હતા? સમપ્રમાણમાં. સમપ્રમાણ અચળાંક એટલે બે ને કેવા કરીએ છીએ? સમાન કરીએ છીએ. F બરાબર કે m v - u છેદમાં t. આવું છે એ થાય. હવે અહીંયા જો આપણી પાસે હજી એક છે પ્રવેગની વ્યાખ્યા. પરંતુ પ્રવેગની વ્યાખ્યા મુજબ a બરાબર v - u છેદમાં t આવું જોવા મળતું હતું પ્રવેગના સૂત્રમાં. તો આમાં જે આટલું છે v - u છેદમાં t એની જગ્યાએ શું મૂકી શકું? તો કે a મૂકી શકું. લાઈન લખું. તેથી F બરાબર કે m a. આ મેળવો. F બરાબર કે m a. પણ આપણે તો શું કરવું પડશે? તો કે આ અહીંયા કે હજી કાઢો છે m a જ જોવે છે. તો આપણે આ k નું મૂલ્ય કેટલું કરવું પડે? 1 કરવું પડે. k બરાબર 1 મૂકો તો m a છે એ તમને મળે. આગળ જોઈએ કે k બરાબર 1 કઈ રીતે આવે છે. k બરાબર આપણે કેટલા લાવવા પડે? તો કે 1 લાવવો પડે. k બરાબર 1 કઈ રીતે મળે છે? તો અહીંયા લખીએ કે અહીંયા શું છે? દળ અને a એટલે પ્રવેગ. તો પહેલા તો એને SI કે ભાઈ દળ અને પ્રવેગના SI એકમ અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. દળનો SI એકમ કિલોગ્રામ અને પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. અહીંયા આપણને બે રાશિ આપેલી છે સૂત્રમાં. k ની સાથે m અને a બે આપેલા છે. એટલે દળનો SI એકમ કિલોગ્રામ અને પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે હું અહીંયા એકમ બળની વ્યાખ્યા છે લખું વિદ્યાર્થીઓ. એકમ બળ. મારે k બરાબર 1 છે એ મેળવવા છે. એટલા માટે હું એક એકમ બળ છે તો એવું કહેવાય કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા જરૂરી બળ 1 એકમ છે. શું કીધું? તો કે
આજે 1 કિલોગ્રામ પદાર્થનું દળ છે એ કેટલું લીધું 1 કિલોગ્રામ વેગ પ્રવેગ કેટલું લીધું 1 મીટર પ્રતિ સેકન્ડ આટલો દળના પદાર્થ આટલો વેગ પ્રાપ્ત કરવો હોય તો જરૂરી બળ કેટલું કીધું તો કે 1 એકમ બળ કીધું આને હું સૂત્ર પ્રમાણે લખું એક તો આજે એકમ બળ છે 1 એકમ બળ કેમ લખાશે કઈ લખું 1 એકમ બળ બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તેથી અહીંયા એકમ બળ એટલે શું તો કે 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે અહીંયા એક એકમ બળ એનો એસઆઈ એકમ આપણને મેળવો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે એ થાય આ બધી કિંમતો આમાં તેથી F બરાબર k m a મુજબ F બરાબર 1 k m બરાબર 1 અને a બરાબર 1 તેથી k બરાબર 1 આ મૂલ્ય F બરાબર k m a માં મૂકતા આ મૂલ્ય F બરાબર k m a માં મૂકતા F બરાબર શું મળે m a સાબિત છે એ અહીં આપણને F બરાબર m a છે એ મળે તમે બળનો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે અહીં આપણને મેળવો એના ઉપરથી કહી શકો બળનો SI એકમ શું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે એ કહેવાય છે અને બળનો બીજો SI એકમ ન્યૂટન છે જેમ કેપિટલ N સંજ્ઞા વડે દર્શાવાય છે બળનો જે બીજો એકમ છે એને ન્યૂટન કહેવાય છે જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે તો આવો આપણને ગાણિતિક સ્વરૂપ આપેલું છે બરાબર m છે m દળનો પદાર્થ u એનો પ્રારંભિક વેગ t સમયમાં એક બળ લાગે એટલે v અંતિમ વેગ પ્રાપ્ત થાય એના ઉપર વેગમાન v1 v2 t સમયમાં ફેરફાર થાય છે વેગમાનનો ફેરફાર t સમયમાં વેગમાનમાં થતો ફેરફાર બળ આપો એમાં વેગમાન વધે ઘટે વેગ વધે ઘટે એટલે બે સમાન નથી એના માટે એને ચલે છે નિશાની વાપરવી પડે સમપ્રમાણતા છે એટલા માટે ડેલ્ટા p ચલે છે p2 c1 આગળ કિંમતો મૂકી આવું સમીકરણ મેળવો ઈ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લેવો છે અને વેગમાનમાં થતા ફેરફારને t વડે ભાગો એટલે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર મળે ઈ સમય દર કોના બરાબર તો કે લાગુ પડેલા બળ બરાબર જે અહીંયા ચલે છે જેની નિશાની સૂત્ર માટે મેં કે સમપ્રમાણતા અચળાંક મૂકો સમપ્રમાણતા અચળાંક મૂકી ફરીથી પ્રવેગની વ્યાખ્યા ઉપરથી બનાવું સમીકરણ મેળવો મારે આમાંથી k દૂર કરવો છે k બરાબર 1 મેળવવા પડે ઈ કઈ રીતે મેળવાય તો કે માં f નું મૂલ્ય 1 કર્યું m નું મૂલ્ય 1 કર્યું અને a નું મૂલ્ય 1 કર્યું બળ દળ અને પ્રવેગ ત્રણેયના મૂલ્ય 1 એકમ કર્યા એટલે મને k બરાબર 1 મળ્યો જે આમાં મૂક્યું એટલે f બરાબર m એ સાબિત થયું ઈ હું k બરાબર 1 કરતો તો ત્યારે મને અહીંયા બળનો SI એકમ મળી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને ન્યૂટને આપણને વાત કરી એટલા માટે એના નામનો બીજો SI એકમ છે ન્યૂટન અને સંજ્ઞા n લેવામાં આવે છે તો આવો આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ બતાવેલું છે સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ તમારે આજે મેં જે બે વસ્તુ કરાવી તમારી બાકી બુકમાં છે લખવાની છે આગળનું આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે અભ્યાસ કરીશું